हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। आई सेल्फ गोविंद प्रजापति। आज આપણે ઓઇલ હાઇડ્રોલિક્સ એન્ડ ન્યુમેટિક્સની અંદર ચેપ્ટર નંબર 4 હાઇડ્રોલિક વાલ્વ્સ એન્ડ હાઇડ્રોલિક સિસ્ટમ એક્સેસરીઝની અંદર આપણે આજે ડિસ્કસ કરીશું મિત્રો। તો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી મિત્રો કંટ્રોલ વાલ્વ વિશે। તો અલગ અલગ પ્રકારના કંટ્રોલ વાલ્વ જોયા મિત્રો આપણે, જેમાંથી એક ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ વિશે વાત કરી હતી, પ્રેશર કંટ્રોલ વાલ્વ, અને એના પછીનો જે વાલ્વ છે ત્રીજા નંબરનો મિત્રો ફ્લો કંટ્રોલ વાલ્વ। હવે તમને થોડું હું બેઝિક વસ્તુ કહું તો જે પ્રીવિયસ લેક્ચરમાં ભણ્યા હતા, તો જે ડાયરેક્શન કંટ્રોલ જે વાલ્વ હતો એ પોતે શું કરે મિત્રો, જે ફ્લુઇડની જે ડાયરેક્શન છે એને કંટ્રોલ કરશે, અને એ ફ્લુઇડની ડાયરેક્શનને કંટ્રોલ કરવાથી શું થાય મિત્રો કે જે મોશન છે એક્ચ્યુએટરની, તો એક્ચ્યુએટરની જે મોશન છે લાઇક દેટ રેસિપ્રોકેટિંગ મૂવમેન્ટ છે, તો એમાં જે એક્સટ્રેક્શન અને રિટ્રેક્શન થાય છે એને કંટ્રોલ કરશે કોણ? ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ। જ્યારે પ્રેશર કંટ્રોલ વાલ્વ છે એ પ્રેશર કંટ્રોલ વાલ્વ પોતે શું કરશે? તો કંટ્રોલ ધી પ્રેશર ઓફ ફ્લુઇડ, એટલે કે જે ફ્લુઇડનું જે પ્રેશર છે એ પ્રેશરને કંટ્રોલ કરશે। એ જે પ્રેશર છે એને કંટ્રોલ કરવાથી શું થાય કે જે ફોર્સ જનરેટ થાય છે સિસ્ટમની અંદર, તો એ જે સિસ્ટમની અંદર ફોર્સ જનરેટ થાય છે એને શું થશે? કંટ્રોલ કરશે કોણ મિત્રો? પ્રેશર કંટ્રોલ વાલ્વ। હવે પછીનો નંબર 3 અને લાસ્ટ વાલ્વ છે મિત્રો ફ્લો કંટ્રોલ વાલ્વ। ફ્લો કંટ્રોલ વાલ્વ એટલે કેવો વાલ્વ કહેવાય મિત્રો? તો ફ્લો કંટ્રોલ વાલ્વ ટુ બી કંટ્રોલ ધી ફ્લો ઓફ ફ્લુઇડ। તમને ઇઝીલી જ ખબર પડી જાય કે ફ્લો કંટ્રોલ વાલ્વ પોતે શું કરશે? કંટ્રોલ ધી ફ્લો ઓફ ફ્લુઇડ, એટલે કે જે હાઇડ્રોલિક ઓઇલ છે એનો જે ફ્લો છે એને કંટ્રોલ કરવાનું કામ કોણ કરે મિત્રો? ફ્લો કંટ્રોલ વાલ્વ। એટલે કે ધ ફ્લો કંટ્રોલ વાલ્વ ઇઝ યુઝ ટુ કંટ્રોલ ધી રેટ ઓફ ફ્લો ઓફ ફ્લુઇડ બાય વિચ વી કેન કંટ્રોલ ધી સ્પીડ ઓફ એક્ચ્યુએટર। એટલે કે જ્યારે તમે હાઇડ્રોલિક સિસ્ટમ, આમાં કેવું હોય મિત્રો કે જે ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ હોય એ ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ જ્યારે શું કરશે? ડાયરેક્શનને કંટ્રોલ કરશે। એટલે કે ડાયરેક્શન કંટ્રોલ વાલ્વમાંથી જ્યારે હાઇડ્રોલિક ઓઇલ પાસ થાય એટલે એ હાઇડ્રોલિક ઓઇલ ક્યાં જાય મિત્રો? એફસીવીમાંથી પાસ થશે, એટલે કે ફ્લો કંટ્રોલ વાલ્વમાંથી પાસ થાય। હવે એ જે ફ્લો કંટ્રોલ વાલ્વમાંથી જે હાઇડ્રોલિક ફ્લુઇડ જે પાસ થશે એ પોતે શું કરશે? જે ફ્લો છે એ ફ્લોને શું કરશે કે તમારે કેટલી ક્વોન્ટિટીમાં તમારે ફ્લો જોઈએ છે, એટલે કે લેસ પ્રેશરથી કે હાઈ પ્રેશરથી જે ફ્લુઇડ જોઈએ છે તો એ પોતે શું કરશે? સિલિન્ડરની અંદર પ્રોવાઈડ કરશે। જ્યારે હાઇડ્રોલિક સિસ્ટમની અંદર જે પિસ્ટન સિલિન્ડર લઈ લઈએ આપણે, તો એ જે સિલિન્ડરની અંદર જ્યારે હાઇડ્રોલિક ફ્લુઇડ એન્ટર થાય, એ હાઇડ્રોલિક ફ્લુઇડ જ્યારે એન્ટર થાય એટલે પોતે શું કરશે કે એનો જે ફ્લો હશે, એટલે કે લેસ ફ્લો કે હાઈ ફ્લો, જેમ વધારે ઇન્ક્રીઝ, જેમ ફ્લો વધારે હશે તેમ શું થશે કે જે એની અંદર જેલું જે પિસ્ટન છે એ પિસ્ટનની જે મૂવમેન્ટ છે એ મૂવમેન્ટ કેવી થશે? ફાસ્ટ થશે। જો ઓછા ફ્લોથી હાઇડ્રોલિક ઓઇલ સિસ્ટમમાં એન્ટર થશે તો એ વખતે જે સ્પીડ એક્ચ્યુએટરની જે સ્પીડ હશે એ એક્ચ્યુએટરની સ્પીડ પોતે શું થશે? રિડ્યુસ થશે। અહીંયા જો મિત્રો ફિગરમાં આપી જ છે કે જે ફ્લો કંટ્રોલ વાલ્વની બેઝિક ફિગર આપી છે, તો એની અંદર જો મિત્રો ઇનલેટ છે, ઇનલેટમાંથી શું થશે? આ પોતે ઇનલેટ છે, જ્યારે આ પોતે શું છે? આઉટલેટ છે। તો જ્યારે ઇનલેટમાંથી હાઇડ્રોલિક ફ્લુઇડ એન્ટર થશે એ વખતે આ પોતે શું છે? એડજસ્ટેબલ સ્ક્રૂ છે, અથવા તો એડજસ્ટેબલ નીડલ પણ કહી શકાય। આ વાલ્વ છે એ કયો વાલ્વ છે મિત્રો? નીડલ વાલ્વ। આ વાલ્વને કયો વાલ્વ કહેવાય મિત્રો? નીડલ વાલ્વ કહી શકાય। જો જે નીડલ વાલ્વ છે એ નીડલ વાલ્વ પોતે શું કરશે કે એ જે છે પોતે શું કરશે? કંટ્રોલ કરશે। કોને કંટ્રોલ કરશે? ફ્લોને કંટ્રોલ કરશે। કોના? હાઇડ્રોલિક ફ્લુઇડના। તો જેમ નીડલ વાલ્વ અપ જશે, નીડલ વાલ્વ જો અપ જાય તો જે ફ્લો છે ઇનલેટથી આઉટલેટનો વધી જશે, એટલે કે ઇન્ક્રીઝ થશે। જો નીડલ વાલ્વ નીચે મૂવ થાય એટલે કે જે પાથ છે એ પાથને પોતે શું કરે? પોર્ટને બ્લોક કરશે। જો પોર્ટને બ્લોક કરે તો શું થાય? ધીમે ધીમે જે ફ્લો છે એ પોતે કેવું થાય? રિડ્યુસ થાય। તો આ રીતે ફ્લો કંટ્રોલ વાલ્વ પોતે શું કરશે? એનું ફંક્શન કરશે। ઇફ ધ ફ્લો રેટ ઓફ ધ વર્કિંગ ઇઝ મોર દેન ધ સિલિન્ડર વિલ ફિલ ક્વિકલી એન્ડ હિઝ ધ પિસ્ટન વિલ મૂવ ફાસ્ટર। એટલે મતલબ શું કે ઇફ ધ ફ્લો રેટ ઓફ વર્કિંગ ઇઝ મોર, એટલે કે વર્કિંગ ફ્લુઇડનો જો ફ્લો રેટ વધારે હોય, વર્કિંગ ફ્લુઇડનો જો ફ્લો રેટ વધારે હોય તો એવા કેસની અંદર શું થાય કે જે સિલિન્ડર ફિલ થશે, એટલે કે જે સિલિન્ડરની અંદર જે હાઇડ્રોલિક ઓઇલ એન્ટર થશે એ ઝડપથી ફિલ થાય, અને એ પોતે જો ઝડપથી ફિલ થાય તો જે પિસ્ટનની જે મૂવમેન્ટ છે એ પિસ્ટનની મૂવમેન્ટ કેવી થાય મિત્રો? ફાસ્ટ થાય। તો if the flow rate of the working is less, then the cylinder will fill slowly and hence the piston will move slowly। એટલે કે જેમ વર્કિંગ ફ્લુઇડ છે એ વર્કિંગ જે ફ્લુઇડ છે એનો જે રેટ, એનો જે ફ્લો રેટ છે એ જો ફ્લો રેટ ધીમો હોય
તો એનાથી શું થાય કે સિલિન્ડરની અંદર જે હાઇડ્રોલિક ઓઇલ જે ભરાશે એટલે કે ફિલ થશે એ બી કેવું ધીમે ધીમે ભરાય. હવે એ પોતે જો ધીમે ધીમે ભરાય તો એવા કેસમાં જે પિસ્ટનની મૂવમેન્ટ છે એ પિસ્ટનની મૂવમેન્ટ પણ કેવી હોય, ધીમી હોય. તો ખ્યાલ આવી ગયો મિત્રો. તો આ પ્રકારનો જે વાલ્વ છે એ વાલ્વને કયો વાલ્વ કહેવાય? ફ્લો કંટ્રોલ વાલ્વ. હવે આપણે નેક્સ્ટ એના ટાઈપ વિશે ડિસ્કસ કરવાનું છે મિત્રો, ફ્લો કંટ્રોલ વાલ્વના. હવે જો મિત્રો ફ્લો કંટ્રોલ વાલ્વની અંદર પહેલા નંબરનો વાલ્વ છે ફિક્સ રિસ્ટ્રિક્શન ફ્લો કંટ્રોલ વાલ્વ. ફિક્સ રિસ્ટ્રિક્શન ફ્લો કંટ્રોલ વાલ્વ એ કેવો પ્રકારનો વાલ્વ છે મિત્રો? અહીંયા બાજુમાં જો એની ફિગર કહો અથવા સિમ્બલ કહો તો બાજુમાં તમને આપ્યો છે. તો આને કહેવાય ઓરિફિસ. જે આપણે ઓરિફિસ ડાયામીટર તમે કદાચ વર્ડ સાંભળ્યો છે મિત્રો, આપણે ભણી ગયા છે થર્ડ સેમની અંદર ફ્લુઇડ મિકેનિક્સ આવતું, તો એની અંદર આપણે ઓરિફિસ વિશે સ્ટડી કરી ચૂકેલા છે. તો ઓરિફિસ ડાયામીટર એટલે શું કે એક ફિક્સ ડાયામીટર આપણે રાખેલું છે. તો કોઈપણ હાઇડ્રોલિક સિસ્ટમ હોય તો એમાંથી જે પાથ હોય એટલે કે જે હાઇડ્રોલિક ઓઇલ છે એ હાઇડ્રોલિક ઓઇલને પાસ થવાનો જે પાથ છે એ કેવો હોય? ફિક્સ હોય. કેવો હોય મિત્રો? ફિક્સ હોય. એટલે કે એની અંદરથી એટલી જે ક્વોન્ટિટી છે એટલી ક્વોન્ટિટીની અંદર જ શું થાય? હાઇડ્રોલિક ફ્લુઇડ જે પોતે પાસ થશે. એનાથી વધારે બી નહીં, એનાથી ઓછું બી નહીં. તો આ પ્રકારનો જે વાલ્વ છે એને કહેવાય ફિક્સ રિસ્ટ્રિક્શન ફ્લો કંટ્રોલ વાલ્વ. This is not a valve, it is a simply restrictions with a small opening એટલે કે orifice. When fitted in the system, the working fluid has to flow through this small hole. એ હોલના અંદરથી શું થશે મિત્રો? જે હાઇડ્રોલિક ફ્લુઇડ છે એ પોતે પાસ થશે. This reduces the flow rate of fluid, but it does not have any means to vary the flow rate or vary of the area of flow. હવે તમે જે ઓરિફિસ ડાયામીટર જે લો છો એ ઓરિફિસ ડાયામીટર જે છે એનો જે ડાયામીટર તમે એનાથી ઓછા ફ્લોમાં તમે એને પાસ કરી શકો, બટ ડુ નોટ વેરી એટલે કે એનાથી જો તમારે ફ્લો વધારવો હોય તો એ તમે આ પ્રકારના ફ્લો કંટ્રોલ વાલ્વમાં એનો જે ફ્લો છે એ પોતે વધારી શકો નહીં. તો આ પ્રકારનો જે વાલ્વ છે એ વાલ્વને મિત્રો કયો કહેવાય? ફિક્સ રિસ્ટ્રિક્શન ફ્લો કંટ્રોલ વાલ્વ. ખ્યાલ આવી ગયો મિત્રો? ઓકે, નેક્સ્ટ એના પછીનો સેકન્ડ નંબરનો વાલ્વ છે મિત્રો વેરિયેબલ રિસ્ટ્રિક્શન ફ્લો કંટ્રોલ વાલ્વ. વેરિયેબલ રિસ્ટ્રિક્શન ફ્લો કંટ્રોલ વાલ્વ એટલે એનું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તો આપણા ઘરે મિત્રો હોય છે વોટર ટેપ. જો તમે શબ્દ સાંભળેલો હોય તો મિત્રો વોટર ટેપ. વોટર ટેપ એટલે શું? આપણે એને ચકલીનો જે નળ કહીએ છીએ જેમાંથી પાણી આવે છે તો એને કહેવાય વોટર ટેપ. તો વોટર ટેપની અંદર પણ એવું જ હોય છે મિત્રો કે જેમ જેમ તમે જે વોટર ટેપને ઓપન કરશો તેમ શું થશે? એનો જે ફ્લો રેટ છે એમ વધશે. તમે એને એક એક્સ્ટ્રીમ કન્ડિશનમાં લાવી દેશો એટલે એ વખતે શું થશે? મેક્સિમમ ફ્લો થશે. જ્યારે તમે વોટર ટેપને ધીમે ધીમે શું કરશો? ક્લોઝ કરશો તો એ વખતે જે હાઇડ્રોલિક ફ્લુઇડ અથવા તો એ પાણી હોય છે તો એનો જે ફ્લો છે એ ધીમે ધીમે શું થશે? રિડ્યુસ થશે. તો આ એનું એક બેસ્ટ એક્ઝામ્પલ છે વોટર ટેપ. કોનું મિત્રો? વેરિયેબલ રિસ્ટ્રિક્શન ફ્લો કંટ્રોલ વાલ્વનું. જો મિત્રો ફિગરમાં આપ્યું છે તમને. અને જો જે ફિક્સ રિસ્ટ્રિક્શન અને જે વેરિયેબલ રિસ્ટ્રિક્શન છે તો બંનેના સિમ્બલમાં કેટલો ડિફરન્સ છે મિત્રો? કે એક એરો એડ થાય છે. શામાં? જ્યારે તમે એક એરો એડ કરશો તો એ વખતે જે સિમ્બોલ બનશે એ કોણ બનશે મિત્રો? વેરિયેબલ રિસ્ટ્રિક્શન ફ્લો કંટ્રોલ વાલ્વનું. અહીંયા એવું જ છે મિત્રો કે અહીંયા ઇનલેટ છે, આઉટલેટ છે. તો ઇનલેટમાંથી જે હાઇડ્રોલિક ફ્લુઇડ આવશે એ કયો જશે મિત્રો? આઉટલેટમાંથી કયો જશે? જે હાઇડ્રોલિક સિસ્ટમ છે એની અંદર એન્ટર થશે. તો અહીંયા તમે જે પપેટ કહીએ અથવા તો જે વાલ્વ છે એ વાલ્વને શું કહેવાય? ઓપરેટ અહીંયાથી આપણે જે કરીએ છીએ તો વાલ્વને ઓપરેટ કરવા માટે જે નીચે પપેટ આપ્યું છે તો એને શું કરશું? આપણે મૂવ કરશું ઉપરની ડાયરેક્શનમાં અને નીચેની ડાયરેક્શનમાં. જો તમે એને ઉપર મૂવ કરશો તો ફ્લો વધી જશે. જો નીચેની ડાયરેક્શનમાં મૂવ કરશો તો પોતે ક્લોઝ બી થઈ જશે અને એનો જે ફ્લો છે એ બી રિડ્યુસ થઈ જશે. તો આ પ્રકારનો જે વાલ્વ છે એ વાલ્વને મિત્રો કયો વાલ્વ કહેવાય? વેરિયેબલ રિસ્ટ્રિક્શન ફ્લો કંટ્રોલ વાલ્વ. અહીંયા મિત્રો એનું ડિસ્ક્રિપ્શન આપ્યું છે, સો રીડ ઇટ. ત્રીજા નંબરનો વાલ્વ છે મિત્રો ફ્લો કંટ્રોલ વાલ્વ વિથ રિવર્સ ફ્રી ફ્લો. આ કયો મિત્રો વાલ્વ છે? કે ફ્લો કંટ્રોલ વાલ્વ વિથ રિવર્સ એફસીવી છે બટ કેવો છે? રિવર્સ ફ્રી ફ્લો. રિવર્સ ફ્રી ફ્લો એટલે શું? કે ઇટ ઇઝ this valve is used to the control the flow rate in one direction only.
ઇન અધર ડાયરેક્શન્સ ધ ફ્લો ઇઝ નોટ કંટ્રોલ. એટલે કે આ પ્રકારનો જે વાલ છે એ વાલ પોતે શું કરશે, કોઈ એક જ ડાયરેક્શનની અંદર શું કરશે, હાઇડ્રોલિક ફ્લુઇડને એનો જે ફ્લો રેટ છે એને કંટ્રોલ કરશે. જ્યારે બીજી ડાયરેક્શનમાં એ પોતે શું થશે, એને કંટ્રોલ નહીં થાય અને એને જે ફ્લો છે એ પોતે કેવો થઈ જશે, ફ્રી થઈ જશે. તો આ પ્રકારનો જે વાલ છે એ વાલને કયો વાલ કહેવાય મિત્રો, ફ્લો કંટ્રોલ વાલ વિથ રિવર્સ ફ્રી ફ્લો. એને હું તમને સમજાવું તો વિગતવાર. તો જો મિત્રો ફિગર આપી છે અહીંયા. હવે ફ્રી ફ્લો એટલે શું મિત્રો, તો ફ્રી ફ્લોની અંદર જનરલી આપણે કયા વાલનો ઉપયોગ કરીએ છીએ મિત્રો, ચેક વાલનો ઉપયોગ કરીએ છીએ. કયા વાલનો મિત્રો, ચેક વાલ. કારણ કે જે ચેક વાલ છે એ ચેક વાલ પોતે કેવો કહેવાય, નોન રિટર્ન વાલ કહેવાય. તો ચેક વાલની અંદર જે હાઇડ્રોલિક ફ્લુઇડનો જે મૂવમેન્ટ છે એ વન ડાયરેક્શન, ઓનલી ફોર વન ડાયરેક્શન, એક જ ડાયરેક્શનમાં એનું મૂવમેન્ટ થાય છે, એટલા માટે એને નોન રિટર્ન વાલ બી કહી શકાય. તો આ ચેક વાલનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે મિત્રો, રિવર્સ ફ્રી ફ્લો વાલની અંદર. અહીંયા જો મિત્રો ફિગરની અંદર આ જે ઇન્ડિકેટ કર્યું છે પોતે શું છે, ચેક વાલ છે. હવે જુઓ એનું વર્કિંગ જુઓ. તો એફસીવી વિથ રિવર્સ ફ્રી ફ્લો, તો રિવર્સ ફ્રી ફ્લો વાલની અંદર અહીંયા પોર્ટ એ અને પોર્ટ બી આપે છે. પોર્ટ એમાંથી શું થાય છે મિત્રો, ઓઇલ કયો જાય છે, પોર્ટ બીની અંદર. પોર્ટ એમાંથી ઓઇલ કયો જાય છે મિત્રો, પોર્ટ બીની અંદર જાય છે. ખ્યાલ આવી ગયો. આ એક કેવું છે મિત્રો, એક નોર્મલ ફ્લો છે. જ્યારે તમારી હાઇડ્રોલિક સિસ્ટમ એક નોર્મલ પોઝિશનની અંદર અથવા નોર્મલ કન્ડિશનની અંદર જ્યારે વર્ક કરતી હોય એ દરમિયાન શું થાય છે, પોર્ટ એમાંથી પોર્ટ બીમાં શું થાય છે, એક જે હાઇડ્રોલિક ફ્લુઇડ છે પોતે શું થાય છે, પાસ થાય છે. એટલે કે તમારી જે હાઇડ્રોલિક સિસ્ટમ છે એક નોર્મલ પોઝિશનમાં નોર્મલ કન્ડિશનમાં ચાલે છે. હવે આ વાત થઈ આપણે એક વન ડાયરેક્શનની અંદર, એટલે કે વન ડાયરેક્શન એક ડાયરેક્શનમાં વાત થઈ. ધારો કે એને આપણે કહીએ છીએ એક્સટ્રેક્શન વખતે, એટલે કે અથવા તો ફોરવર્ડ સ્ટ્રોક પણ કહી શકાય. તો એ ફોરવર્ડ સ્ટ્રોકની અંદર જે સ્પીડ હતી એ પોતે કેવી હતી, નોર્મલ હતી. એટલે તો બીજા શબ્દોમાં એને ધીમી સ્પીડ પણ કહી શકાય. હવે જ્યારે એક પ્રેશર ક્રિએટ થઈ ગયું, પોર્ટ એથી પોર્ટ બીની અંદર જ્યારે એક પ્રેશર ક્રિએટ થઈ જાય છે, ત્યારબાદ શું થાય છે, ત્યારબાદ જે મેક્સિમમ પ્રેશર લાઇનની અંદર ક્રિએટ થવાના કારણે જે બેકવર્ડ સ્ટ્રોક અથવા જો એને બીજા શબ્દોમાં કહેવાય તો રિવર્સ સ્ટ્રોક બી કહી શકાય અથવા તો રિટ્રેક્ટ સ્ટ્રોક બી કહી શકાય. તો એ સ્ટ્રોકની અંદર શું થાય છે મિત્રો, કે જ્યારે ઓઇલનું પ્રેશર બેક આવશે, જ્યારે ઓઇલનું પ્રેશર મિત્રો બેક આવશે ત્યારે શું થશે, બે પોર્ટમાંથી ઓઇલ જે છે ઓઇલ ટેન્કની અંદર જશે. જે ઓઇલ ટેન્કની અંદર જે ઓઇલ જશે એ બે પોર્ટમાંથી જશે. કયા બે પોર્ટમાંથી, એક તો પોર્ટ એમાંથી જશે અને બીજું જે ઓઇલ છે એ ઓઇલ ક્યાંથી જશે, કે કારણ કે અહીંયા જે ચેક વાલ છે એ ચેક વાલ પોતે શું હોય, સ્પ્રિંગ લોડેડ વાલ છે, બરાબર. અહીંયા સ્પ્રિંગ છે, અહીંયા સ્ફિયર છે. તો જે સ્પ્રિંગ લોડેડ સ્ફિયર છે અથવા તો ચેક વાલ છે એ ચેક વાલ ઉપર શું આવશે, પ્રેશર આવશે. શું આવશે મિત્રો, પ્રેશર આવશે. તો એ જે પ્રેશર આવશે એ પ્રેશર આવવાના કારણે શું થાય મિત્રો, બેક પ્રેશર કહેવાય. તો એ બેક પ્રેશર આવવાના કારણે જે સ્પ્રિંગ લોડેડ વાલ છે પોતે શું થશે, પ્રેસ થશે. જેવો પ્રેસ થશે એટલે જે આ પોર્ટ છે એ આ પોર્ટ પોતે ઇન્ડિકેટ કર્યો છે મિત્રો. જો ફરીથી બતાવું તમને કે અહીંયા જે આ પોર્ટ બતાવ્યો છે ચેક વાલનો ડાયરેક્ટલી કનેક્ટ ટુ ધી પોર્ટ એ. અહીંયા જે પોર્ટ છે એ પોર્ટ, અહીંયા જે પોર્ટ એ છે એ સીધે ચેક વાલના પોર્ટ જોડે કનેક્ટેડ છે. તો જેવો સ્ફિયર પ્રેસ થશે એટલે કે આ પોર્ટ ઓપન થઈ જશે, એટલે જે હાઇડ્રોલિક ફ્લુઇડ છે એ બે પાથમાંથી શું થશે, ઓઇલ રિઝર્વિયરમાં બેક જશે. એટલે કે કયા બે પાથ, ફરીથી કહું મિત્રો, એક આ પાથમાંથી એટલે કે પોર્ટ એમાંથી બેક જશે, જ્યારે બીજું અહીંથી પોર્ટ એમાં આવશે. એટલા માટે જે રિવર્સ ફ્લો છે એ રિવર્સ ફ્લો પોતે કેવો થઈ જશે, ફ્રી થઈ જશે અથવા તો સ્પીડલી થશે. ખ્યાલ આવી ગયો મિત્રો. તો આ પ્રમાણે શું થાય છે, બાય ધીસ ફ્લો ધ ફોરવર્ડ સ્ટ્રોક એન્ડ બાય ધીસ ધ સ્લો ફોરવર્ડ સ્ટ્રોક એન્ડ ધ ક્વિક રિટર્ન સિલિન્ડર ઇઝ પોસિબલ. તો જે બીજી વાત કરું તમને, તો જે એફસીવી જે રિવર્સ ફ્રી ફ્લો જે છે ફ્લો કંટ્રોલ વાલ, એ જે રિવર્સ ફ્રી ફ્લો કંટ્રોલ વાલ છે તો એની એપ્લિકેશન વિશે વાત કરું તમને મિત્રો વધારે ખ્યાલ આવશે. તો આપણે મિકેનિકલની અંદર તમને ખ્યાલ હોય તો શેપર મશીન આવે છે મિત્રો, પ્લેનર મશીન આવે છે, સ્લોટર મશીન આવે છે. તો આ બધી મશીનની અંદર આપણે એક મિકેનિઝમ યુઝ કરીએ છીએ મિત્રો, ક્વિક રિટર્ન મિકેનિઝમ. તો એ જે ક્વિક રિટર્ન મિકેનિઝમ છે તો એ ક્વિક રિટર્ન મિકેનિઝમની અંદર આપણે ધારો કે શેપર મશીન છે તો શેપરની અંદર જે ફોરવર્ડ સ્ટ્રોક છે તો ફોરવર્ડ સ્ટ્રોકની અંદર શું થાય મિત્રો, મટીરિયલનું કટિંગ થાય છે. જ્યારે જે રિવર્સ સ્ટ્રોક આવે છે અથવા તો બેકવર્ડ સ્ટ્રોક આવે છે તો એ બેકવર્ડ સ્ટ્રોકની અંદર શું થાય છે, એ પોતે કેવું છે, આઇડલ ટાઈમ છે. તો એ આઇડલ ટાઈમની અંદર કોઈપણ પ્રકારનું વર્કિંગ થતું નથી. તો એવા કેસની અંદર એફસીવી વિથ રિવર્સ ફ્રી ફ્લો પ્રકારનો વાલ આપણે શું કરીએ છીએ,
એનો ઉપયોગ કરીએ છીએ એપ્લિકેશનની અંદર. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ પ્રકારનો જે વાલ્વ છે એને કહેવાય ફ્લો કંટ્રોલ વાલ્વ વિથ રિવર્સ ફ્રી ફ્લો. જો મિત્રો ફિગર બી અહીંયા આપી છે, સિમ્બોલ છે. અહીંયાથી જે નોર્મલ આ આપણું ઇનપુટ છે, ફિગર સિમ્બોલ પરથી પણ તમને મિત્રો ખ્યાલ આવે કે ઇનપુટ છે, આઉટપુટ છે. અહીંયા નોર્મલ ફ્લોની અંદર એટલે કે સ્લો ફ્લોની અંદર ઓઇલ જ્યારે સિસ્ટમમાં એન્ટર થાય છે, એક સમય એવો હોય છે કે જે લાઇનની અંદર પ્રેશર વધી જાય તો એ પ્રેશર વધવાના કારણે ઓઇલ બેક આવશે. જેવું ઓઇલ બેક પ્રેશર કરશે એટલે ચેકવાલ પોતે ઓપન થઈ જાય, અને જ્યારે ચેકવાલ ઓપન થાય એટલે ચેકવાલ અને પોર્ટ એ બેમાંથી ઓઇલ કઈ જશે? બેક આવશે પાછું. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ પ્રકારનો જે વાલ્વ છે એ વાલ્વને મિત્રો કયો વાલ્વ કહેવાય? એફસીવી વિથ રિવર્સ ફ્રી ફ્લો. ઓકે. એના પછીનો નેક્સ્ટ વાલ્વ છે મિત્રો પ્રેશર કમ્પન્સેટેડ ફ્લો કંટ્રોલ વાલ્વ. કયો મિત્રો? પ્રેશર કમ્પન્સેટેડ ફ્લો કંટ્રોલ વાલ્વ. હવે મિત્રો તમને પ્રેશર કમ્પન્સેટેડ ફ્લો કંટ્રોલ વાલ્વ વિશે વાત કરું તો કમ્પન્સેટ કરવું એટલે શું થવું મિત્રો? કે જે પ્રેશર છે એ પ્રેશરને કમ્પન્સેટ કરશે. હવે કમ્પન્સેટ કરશે એટલે શું? તો ટુ ગીવ ધી કોન્સ્ટન્ટ ફ્લુડ વિધાઉટ ધ ચેન્જ ઓફ પ્રેશર. એટલે કે જે ફ્લુડ જે ઇનલેટમાંથી જે આઉટલેટમાં જે પ્રોવાઈડ કરશે એ પોતે શું કરશે? એની કન્ડિશન પ્રમાણે શું કરશે? એ જે ફ્લો રેટ છે એ ફ્લો રેટને શું કરશે? કોન્સ્ટન્ટ કરવાનો ટ્રાય કરશે. કયો વાલ્વ મિત્રો? પ્રેશર કમ્પન્સેટેડ વાલ્વ. ખ્યાલ આવ્યો મિત્રો? હવે પ્રેશર કમ્પન્સેટેડ જે વાલ્વ છે એના વર્કિંગ વિશે વાત કરીએ મિત્રો તો પીસીએફસીવી વાલ્વ કઈ રીતે વર્ક કરશે? જો અહીંયા ફિગરની અંદર આપ્યું છે મિત્રો, ઓઇલ ઇન, ઓઇલ એન્ટર થશે, ઓઇલ આઉટ એટલે કે સિસ્ટમમાં ઓઇલ જશે. અહીંયા શું આપ્યું છે મિત્રો? પપેટ આપ્યું છે. એ પપેટ કયા ફોર્મમાં આપ્યું છે મિત્રો? હોલો સિલિન્ડરના ફોર્મમાં. કયા સિલિન્ડરના? હોલો સિલિન્ડરના ફોર્મમાં પપેટ આપી છે. અહીંયા જો મિત્રો એક સ્મોલ ઓરિફિસ ડાયામીટર છે, એને કહેવાય ફિક્સ ઓરિફિસ હોલ અથવા તો હોલ કહી શકાય અથવા ફિક્સ ઓરિફિસ ડાયામીટર બી કહી શકાય. અહીં સ્પ્રિંગ લોડેડ પપેટ છે, આ પોતે સ્પ્રિંગ છે. અહીંયા વાલ બોડી આપેલી છે અને એને શું કર્યું છે? એક જે ફાસ્ટનર કહેવાય, ફાસ્ટનર એટલે કે બોલ્ટ પોતે શું કરેલું છે? ફિટ કરેલું છે. હવે આના વર્કિંગ વિશે વાત કરીએ તો મિત્રો કે જ્યારે ઓઇલ ઇન એટલે કે જ્યારે સિસ્ટમની અંદર એટલે કે વાલ્વમાં થઈ જ્યારે ઓઇલ એન્ટર થાય છે, તો ઓઇલ જ્યારે સિસ્ટમની અંદર એન્ટર થાય છે એ દરમિયાન શું થાય છે કે ઓઇલનું પ્રેશર હશે, કોઈ એક પ્રેશર ઉપર જ્યારે ફ્લુઇડ હશે પોતે વર્ક કરશે. તો એટલા પ્રેશરથી જ્યારે હાઇડ્રોલિક ઓઇલ જ્યારે સિસ્ટમની અંદર એન્ટર થાય એટલે કે અહીંયા જે પોર્શન છે એ પોર્શનની અંદર જ્યારે હાઇડ્રોલિક ફ્લુઇડ એન્ટર થશે એ વખતે પ્રેશર છે, પ્રેશર કયો આવશે મિત્રો? પપેટ ઉપર પ્રેશર આવશે. કોના ઉપર આવશે? જે હોલો સિલિન્ડર પપેટ છે તો એ પપેટ ઉપર જ્યારે પ્રેશર આવશે, હવે જે પપેટનો અપર પોર્શન્સ અને જે લોઅર પોર્શન છે એના પર શું આવશે મિત્રો? પ્રેશર આવશે. એ પ્રેશર આવવાના કારણે શું છે? એ પોતે સ્પ્રિંગ લોડેડ છે. સ્પ્રિંગ લોડેડ હોવાના કારણે જે હોલો સિલિન્ડર શેપની અંદર જે પપેટ છે એ પપેટ પોતે શું થશે? મૂવ થશે, મેક ટુ ધી બેકવર્ડ પોઝિશન્સ. એટલે પાછળની પોઝિશનમાં શું થશે? પોતે સ્પ્રિંગના કારણે પાછળ ખસશે. જેવી પાછળ મૂવ થશે એ વખતે જે ઓઇલ આઉટ એટલે કે જે ઓઇલનો ફ્લો હતો એટલે કે ઓઇલ બાર જવાનો જે પોર્ટ હતો એ પોર્ટ પોતે શું થઈ જશે? ક્લોઝ થઈ જશે. ખ્યાલ આવી ગયો? હવે જો જે આ પોર્શન છે એટલે કે ઓઇલ આઉટ થાય છે એ પોર્શન પોતે શું થઈ જાય છે? ક્લોઝ થઈ જાય છે. કોના કારણે? પપેટ પોતે પાછળની તરફ મૂવ થવાના કારણે. જો આ પાથ બ્લોક થઈ જશે એ દરમિયાન શું થઈ જશે કે જે ઓઇલ હતું એ ઓઇલ પોતે જે ઓરિફિસ ડાયામીટર છે એટલે કે આ જે હોલ દેખાય છે એ હોલની અંદરથી શું થવા માંડશે? અંદર ઓક્યુપાઈ કરવા માંડશે. જે સિલિન્ડર દ્વારા જે પપેટનો જે હોલો પોર્શન છે એ હોલો પોર્શનની અંદર ઓક્યુપાઈ થવા લાગશે એટલે ભરાવા લાગશે. જેવું જે સિલિન્ડર છે એ પોતે ઓઇલથી જ્યારે ભરાઈ જશે એ વખતે જે પ્રેશર છે એટલે કે જે અંદરનું જે પ્રેશર છે હાઇડ્રોલિક સિલિન્ડરનું એટલે કે પપેટનું પ્રેશર અને બહારનું પ્રેશર શું થઈ જશે? ઇક્વિલિબ્રિયમ થઈ જશે. જ્યારે આ બંને પ્રેશર ઇક્વિલિબ્રિયમ થઈ જશે એ દરમિયાન, કારણ કે શું થયું મિત્રો કે જેવું ઓઇલ આની અંદર ઓઇલ છે એ ઓઇલ પોતે જો પપેટની અંદર એન્ટર થાય છે તો પપેટની અંદર ઓઇલ એન્ટર થવાના કારણે બે પ્રેશર થઈ ગયા. એક ઓઇલનું બી પ્રેશર થઈ ગયું પ્લસ જે સ્પ્રિંગ હતી એ સ્પ્રિંગનું પ્રેશર બી ઓલરેડી હતું જ કે જે પોતે શું થઈ હતી? પ્રેસ દબાઈ હતી. બરાબર? તો એ બંનેના પ્રેશરના કારણે ફરીથી જે પપેટ હતી એ પપેટ પોતે શું કરશે? બેક આવવાનો પ્રયત્ન કરશે. અને જેવું બેક આવવાનો પ્રયત્ન કરશે એ વખતે ઓઇલ હતું એ ઓઇલ ઇનમાંથી એક સિમ્પલી નોર્મલ ફ્લો કયો જશે મિત્રો? ઓઇલ આઉટમાં જવા લાગશે.
તો ખ્યાલ આવી ગયો મિત્રો। તો આ પ્રમાણે શું કરે છે મિત્રો, જે પ્રેશર કમ્પન્સેટેડ ફ્લો કંટ્રોલ વાલ્વ છે એ વાલ્વ પોતે શું કરે છે, વર્ક કરશે। પ્રેશર કમ્પન્સેટેડ વાલ્વનો ઉપયોગ ક્યાં થાય છે મિત્રો, એની એપ્લિકેશન છે મટીરિયલ હેન્ડલિંગ પ્રોસેસની અંદર અથવા તો મટીરિયલ હેન્ડલિંગ સિસ્ટમની અંદર। લોવરિંગ ઓફ ધી સ્પીડ ઓફ પેલેટ, એટલે કે લોવરિંગ ઓફ ધ સ્પીડ ઓફ પેલેટ એટલે શું મિત્રો, કે જ્યાં આગળ આપણે લોવરિંગ વસ્તુ કરવાની હોય, જ્યારે કોઈ જગ્યાએ કોઈ ફેક્ટરી કોઈ કંપનીની અંદર જ્યારે કોઈ વસ્તુને આપણે શું કરવાની હોય, કોઈ હાઇટ ઉપર મૂકવાની હોય, તો એવા કેસની અંદર જે આવે છે ઇન્સ્ટ્રુમેન્ટ અથવા તો જે આપણે વ્હીકલ બી કહી શકાય, તો એ વ્હીકલનો ઉપયોગ આપણે કરીએ છીએ કે જેની અંદર પ્રેશર કમ્પન્સેટેડ ફ્લો કંટ્રોલ વાલ્વનો ઉપયોગ થાય છે। તો ખ્યાલ આવી ગયો મિત્રો। તો આ પ્રકારનો જે વાલ્વ છે એને કહેવાય પ્રેશર કમ્પન્સેટેડ ફ્લો કંટ્રોલ વાલ્વ। એની ફિગર વિશે વાત કરીએ તો જો મિત્રો, અહીંયા ફિગરની અંદર એક એરો છે, એરો કઈ સાઈડ આવશે, જે ફિક્સ રિસ્ટ્રિક્શન હતું, જે વેરિયેબલ ફિક્સ રિસ્ટ્રિક્શનની ફિગર હતી, એની કઈ સાઈડ આવશે મિત્રો, લેફ્ટ સાઈડ આવશે એનો સિમ્બોલ। તો આ રીતે એનો સિમ્બોલ બનશે કોનો મિત્રો, પ્રેશર કમ્પન્સેટેડ ફ્લો કંટ્રોલ વાલ્વનો, જે યાદ રાખજો મિત્રો। ઓકે, એના પછીનો લાસ્ટ અને છેલ્લો વાલ્વ ટેમ્પરેચર કમ્પન્સેટેડ ફ્લો કંટ્રોલ વાલ્વ। હવે મિત્રો વાત કરીએ આપણે ટેમ્પરેચર કમ્પન્સેટેડ ફ્લો કંટ્રોલ વાલ્વની અંદર। ટેમ્પરેચર કમ્પન્સેટેડ ફ્લો કંટ્રોલ વાલ્વ છે, તો એના વિશે વાત કરવા જતાં હું તમને એક બેઝિક વાત કરું કે ભાઈ ટેમ્પરેચર જે છે, હવે એ ટેમ્પરેચર એટલે શું, મીન્સ જે હાઇડ્રોલિક સિસ્ટમની અંદર ટેમ્પરેચરનો શું રોલ છે, તો એના વિશે આપણે ચર્ચા કરવાની છે મિત્રો। તો જ્યારે હાઇડ્રોલિક સિસ્ટમની અંદર જ્યારે પ્રેશરાઇઝ હાઇડ્રોલિક ફ્લુઇડ છે પોતે શું કરતું હોય, અંદર જ્યારે મૂવમેન્ટ કરતું હોય, તો ફરતું હોય અને વર્કિંગ કરતું હોય, તો એ દરમિયાન શું થાય છે મિત્રો, કે જે હાઇડ્રોલિક ફ્લુઇડ છે એ પ્રેશરના કારણે શું થાય, એનું ટેમ્પરેચર વધી જાય। પ્રેશરના કારણે શું થઈ જાય, એનું ટેમ્પરેચર વધી જાય, એટલે કે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય કોનું, હાઇડ્રોલિક ફ્લુઇડનું। જો હાઇડ્રોલિક ફ્લુઇડનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય તો એની જે વિસ્કોસિટી છે એ વિસ્કોસિટી પણ શું થાય, ઘટી જાય, એટલે કે રિડ્યુસ થાય। વિસ્કોસિટી શું થાય, રિડ્યુસ થાય। અને જો વિસ્કોસિટી રિડ્યુસ થાય તો એનો ફ્લો રેટ છે એ શું થાય, વધી જાય। એટલે કે જેમ ફ્લુઇડનું વિસ્કસ ફ્લુઇડ એટલે કે જેમ ફ્લુઇડની વિસ્કોસિટી ઓછી એમ એનો ફ્લો કેવો હોય, ફાસ્ટ હોય। અને બીજી વાત કરીએ આપણે, તો જો ટેમ્પરેચર પાછું જો ઘટી જાય સિસ્ટમની અંદર, જો પાછું હાઇડ્રોલિક ફ્લુઇડનું ટેમ્પરેચર ઘટી જાય, તો ટેમ્પરેચર ઘટી જાય એટલે શું થાય મિત્રો, એની જે વિસ્કોસિટી હતી હાઇડ્રોલિક ઓઇલની, એ હાઇડ્રોલિક ઓઇલની વિસ્કોસિટી પાછી શું થાય, વધી જાય। અને જો વિસ્કોસિટી વધી જાય તો એવા કેસમાં એનો જે ફ્લો રેટ છે એ શું થાય, ઘટી જાય। તો આ રીતે ટેમ્પરેચર કમ્પન્સેટેડ વાલ્વ શું કરે છે, પોતે વર્ક કરે છે। કઈ રીતે, તો જો ઇનલેટ છે મિત્રો, અહીંયા આઉટલેટ આપ્યું છે, ઓકે। હવે અહીંયાથી શું થાય, એ પોતે શું આપ્યું છે મિત્રો, પપેટ અથવા તો વાલ છે, ઓકે। નીડલ વાલ આપ્યું છે, આ વાલને કયો વાલ કહેવાય મિત્રો, નીડલ વાલ કહેવાય। તો નીડલ વાલ આપ્યો છે। P0 જે P0 છે એ શું છે મિત્રો, અહીંયા T છે ટેમ્પરેચર છે, P0 છે બરાબર, થર્મલ જે એલિમેન્ટ છે થર્મલ સેન્સિટિવ એલિમેન્ટ આપ્યું છે અહીંયા મિત્રો, અને P0 શું છે, એક પ્રેશર છે, નોર્મલ પ્રેશર છે બરાબર। હવે આપણે ચર્ચા કરીએ તો કે જ્યારે ઇનલેટમાંથી હાઇડ્રોલિક ફ્લુઇડ એન્ટર થાય, હવે એન્ટર થાય એટલે શું થાય, નીડલ વાલ છે ઓપન પોઝિશનમાં છે, એટલે હાઇડ્રોલિક ફ્લુઇડ છે એ પાથમાંથી પાસ થઈ આઉટલેટમાં જશે। ક્યાં જશે મિત્રો, આઉટલેટમાં જશે। આઉટલેટમાં થઈને સિસ્ટમની અંદર એન્ટર થશે। હવે એક સમય એવો આવશે, મેં જે રીતે તમને વાત કરી કે હાઇડ્રોલિક ફ્લુઇડ છે અથવા તો હાઇડ્રોલિક ઓઇલ છે એનું ટેમ્પરેચર શું થશે, વધી જશે। જેવું ટેમ્પરેચર વધી જાય હાઇડ્રોલિક ફ્લુઇડનું, એ દરમિયાન આ પોતે શું છે, થર્મલ સેન્સિટિવ એલિમેન્ટ છે, થર્મલ સેન્સિટિવ એલિમેન્ટ TCE છે। તો એ જે થર્મલ સેન્સિટિવ એલિમેન્ટ છે એ પોતે શું કરશે, તો જે હાઇડ્રોલિક ફ્લુઇડનું જે ટેમ્પરેચર હતું એને શું કરશે, સેન્સ કરશે। અને જેવું સેન્સ કરશે એ દરમિયાન જે થર્મલ સેન્સિટિવ એલિમેન્ટ છે પોતે શું થશે, એક્સપાન્ડ થશે। શું થશે, એક્સપાન્ડ થશે। અને જેવું એક્સપાન્ડ થાય ટેમ્પરેચરના કારણે, એટલે તરત શું થઈ જાય, જે ફ્લો હતો એ ફ્લો પોતે શું થઈ જાય, રિડ્યુસ થઈ જાય। ફ્લો કેવો થઈ જાય, રિડ્યુસ થઈ જાય। હવે પાછું ધારો કે ટેમ્પરેચર ઘટી ગયું, ટેમ્પરેચર
ઘટી ગયું હાઇડ્રોલિક ફ્લુઇડનું. જો હાઇડ્રોલિક ફ્લુઇડનું ટેમ્પરેચર ઘટી જાય તો એ ઘટવાથી શું થાય, પાછું જે થર્મલ સેન્સિટિવ એલિમેન્ટ હતું એ શું થશે, એને સેન્સ નહીં કરે. એટલે કે સેન્સ નહીં કરે એટલે પોતે શું થશે, એની ઓરિજિનલ જે પોઝિશન હતી એ ઓરિજિનલ પોઝિશનમાં પાછું આવી જશે. અને ઓરિજિનલ પોઝિશનમાં જો પાછું આવે તો ફ્લો પાછો વધી જાય. ખ્યાલ આવ્યો મિત્રો? તો આ પ્રમાણે ટેમ્પરેચર કમ્પન્સેટેડ ફ્લો કંટ્રોલ વાલ્વ શું કરશે, વર્ક કરશે. જો એના સિમ્બોલ વિશે વાત કરીએ તો જે સિમ્બોલ છે એની આપણે શું હતું, જો મિત્રો કે ટેમ્પરેચર અને પ્રેશરમાં ખાલી એટલું ડિફરન્સ રહેશે કે પ્રેશર કમ્પન્સેટેડ વાલ્વની અંદર જે એરો આવશે એ કઈ સાઈડ આવશે મિત્રો, લેફ્ટ સાઈડ એરો આવશે તો એને કહેવાય પ્રેશર કમ્પન્સેટેડ ફ્લો કંટ્રોલ વાલ્વ. અને એરો ના આવે અને એની જો રાઈટ સાઈડમાં આ રીતનું ડોટેડ એરો આવશે તો આ પ્રકારનો જે વાલ્વ છે એ વાલ્વને કયો વાલ્વ કહેવાય મિત્રો, ટેમ્પરેચર કમ્પન્સેટેડ ફ્લો કંટ્રોલ વાલ્વ. ફરીથી એકવાર કહું મિત્રો કે ટેમ્પરેચર કમ્પન્સેટેડ વાલ્વની અંદર જેમ હાઇડ્રોલિક ફ્લુઇડનું ટેમ્પરેચર વધશે એમ એની વિસ્કોસિટી શું થશે, જે ટેમ્પરેચર જે છે તો એની વિસ્કોસિટી પાછી શું થશે, ઘટશે. અને જો વિસ્કોસિટી ઘટશે તો એનું જે હાઇડ્રોલિક ફ્લુઇડ છે એનું પ્રેશર વધી જાય. અને જો હાઇડ્રોલિક ફ્લુઇડ છે એનું ટેમ્પરેચર ઘટે એટલે વિસ્કોસિટી વધે, અને વિસ્કોસિટી જેવી વધશે એટલે એનું જે ફ્લો છે એ ફ્લો પોતે રિડ્યુસ થઈ જાય. તો આ પ્રિન્સિપલો પર શું છે, ટેમ્પરેચર કમ્પન્સેટેડ ફ્લો કંટ્રોલ વાલ્વ છે શું કરશે, વર્ક કરશે. ઓકે મિત્રો, અહીં શું આપ્યું છે, ડિસ્ક્રિપ્શન આપ્યું છે. ઓકે, તો ખ્યાલ લાગ્યો મિત્રો ફ્લો કંટ્રોલ વાલ્વ વિશે. ઓકે, તો આજે આપણે આટલે સુધી રાખશું. થેન્ક યુ વેરી મચ.